હા મને બધી ખબર છે આ તમારા હે ને દેખાડવાના દાંત એ અલગ છે અને ચાવવાને અલગ છે ના ના એવું નથી હવે તું બંધ થા તને કઈ ખબર ન પડે ને મોટા બાપાનું ઉપરાણું લેવાય હોય તો એક મારી જ ફડાકો બાબા બાબા મમ્મી મમ્મી શું થયું તાર મમ્મી મમ્મીને કઈ નથી તો મોટ બાપાને કેવું બોલે છે ને કેવું કેવું કહે છે ને વાડીએ જાઓ ને ઓલું કરો ને એમ કહે છે મોટા બાપુને એવું બોલે છે તાર મમ્મી હાલ મારો ભાઈ તો મોટા ભાઈ હુતા ભલે હુતા હું હાલો દઉં પાણી ચાલુ કરી દઉં મોટા ભાઈ ભલે આરામ કરે કાલ રાતું નહીં ઉજાગરો છે સેજુડી એ હું જાઉં છું કહું છું વાડીએ પાણી ચાલુ કરી દઉં છું મોટા ભાઈ હુતા છે હા એને હુવા દેજો હા વાંધો નહીં રાતે મોડા 4 વાગે આવ્યો હતો ને આખી રાતનો ઉજાગરો છે અને તમે પછી આરામ કરી લેજો આરામ હવે આટલો તો આરામ થઈ ગયો આપણે આટલો આરામ ઘણો હવે હું જાઉં છું હા. અને મોટા ભાઈને હુવા દેજો હા વાંધો નહીં મોટા ભાઈ તમે કાંઈ ઉપાધિ કરો હા હા એ હાર એ મોટા ભાઈ હવે ઊભા થાવ અરે તમારે કઈ કામ હે કે નથી અરે નિંદર ચડી ગઈ થોડી કરાક આમ જો તો હવે મારા આમાં બધું કામ કરું કે ન કરું આમ તમે આખો ખાટલો ઢાળીને સૂતા હો તમે ના ના ક્યાં લાડુ વહી ગયો હા એ ગયા વાડીએ હમ. અને હારું. તમે શું તમારા ભાઈને સડાવ્યા છે ના આપણે હવે આ ઉમેર આટલી ઉંમર થઈ હવે કાંઈક તમે એને કાંઈક શિખામણ લ્યો અને કાંઈક જોવો અને આમ હોય હાવ પણ બેટા તમે શું કહો મેં શું કીધું કાંઈ આ નથી તમારા આ તમારા ભાઈ નતા કહેતા શું હતું કાંઈ કાંઈ કીધું લાડુ એ હતું કઈ આ કાલ નતા વાત કરતા શેની આ તમને પૈણાવા આવ ઈ તો પણ એને છે એવી વાત એને મગજમાં ઉતરી મેં એને કાંઈ નથી કીધું બેટા એ એને મગજમાં કાંઈ ન હોય આ તમે જ કાંઈક વાત ના, કરી ના. આ તમે બે ભાઈ જ્યાં ભેગા થાવશો ને બસ તમારા લગ્નની જ વાત કરો ના ના બેટા મેં કાંઈ નથી કીધું એ તો લાડુ ને એવું મગજમાં આવ્યું છે ને બાકી મેં કાંઈ એને કીધું જ નથી અને મારે કરવાય નથી અત્યારે એ તમારી વાત સાચી છે ન કરે હા મને બધી ખબર છે આ તમારા હે ને દેખાડવાના દાંત એ અલગ છે અને ચાવવાને અલગ છે ના ના એવું નથી હવે તું બંધ થા તને કાંઈ ખબર ન પડે ને મોટા બાપાનું ઉપરાણું લેવાય હોય તો એક મારી જ ફડાકો ને ભાઈ એના છોકરાને બટા મારો માં એ હાચું કહે છે એ હવે એને કાંઈ ન ખબર એમ કરજે ને તો તમે પાક બગાડ નાખો મારા છોકરાનો ને મારા ધણીનો ના બેટા એવું કાંઈ ન હોય આ તમે કંઈક સમજણ રાખો અને એ હવે અમારા છોકરું કામમાં વાળા એક જ છે અને તમે હે ને મગજમારી કરતા નહીં કાંઈ આ બધા ખર્ચા કોણ દે મારા બાપ દે હે ના ના એ કાંઈ આપણે આ કરવું તો નથી ઈ પછી તમે એટલો ઉપાધિ વિચાર કરાય ને તો ના. તમારે લગ્નની વાત કરાય નહીં ના ના ભાઈ ના પાડી દઈશું આપણે એનું તમે ઉપાધિ કરો માં હું કહી દઈશ ને તો નહીં કરે હા તો ભલે તમે- તો તમે- મને કાંઈ વાંધો નથી હા તમે કઈ ઘરમાં બોલતા નહીં હું એને સમજાવી દઈશ લાડુ હા તમે જાવ હાલો હા એને તમારા ભાઈ ને કઈ કામ કરાવજો હાલો નીકળવું છે મારે હાલો હાલો જાવ મારે બીજું કામ હોય ખાટલો મારામાં આગળ લેવો છે વારું છે ને સોરું છે હા સારું હાલો તું હાલો જો એ હા જાવ આ કઈ ગયો આવ્યું પાઇપ બધી પાથરી દીધી આ ધોરિયા હરકા કરી નાખો પાણી વરિયા ઉકલ ચણામાં ન જાય ધોરિયા હરકા કરી નાખું પછી પાણ ફરે તો વાંધો ન આવે
આયુષ કઈ બાજુ થોડું આવે? બાબા બાબા મમ્મી મમ્મી શું થયું તારી મમ્મીને? મમ્મીને કઈ નથી તો? મોટ બાપાને કેવું બોલે છે ને કેવું કેવું કહે છે ને વાડીએ જાઓ ને ઓલું કરો ને એમ કહે છે. મોટા બાપુને એવું બોલે છે તારી મમ્મી? હાલ તો. અરે મોટા ભાઈ, આટલા ઉતામળા ક્યાં વળી તમે? કા ભાઈ કા? તું આયુષ અહીં ક્યાં? ઉતામરા નહીં, મારી વાત સાંભળો તમે. આયુષ મને કહેતો હતો હા? કે ઘરે આની મમ્મી છે જુડી તમારી હારે કાંઈ મગજમારી કરતી હતી. ના ના, તમે ખોટું ઈ તો બોલો છો વાતો મોટા કરતા ભાઈ. હતા. સાચું બોલો, સાચી તું વાત અહીં કરો. બેટા ક્યારે આવ્યો? તું ઈ તમે સાચી વાત કરો. એકલો ઉતર્યો શું કીધું તું તમે? હા હાજુ કે મમ્મી રહ્યા ને મોટા બાપાને કઈક કહેતા હતા ને ઓલી ફેરે તમે ગયા ને ત્યારે કહેતા બોલતા હતા. ના. સાચી વાત છે મોટા ભાઈ, સાચી વાત કરજો મને. ના, ઈ છોકરાની વાત ના. તમે મને અંધારામાં રાખોમાં જેવી હોય એવી વાત મને કરો. તમે કાંઈ ઉપાધિ કરોમાં બીઓમાં એને સમજાવવાની ફરજ છે મારી. મને કયો જો એવું કાંઈ વર્તન તમારી યાર ખોટું વર્તન કરતી હોય તો મને કયો, હું એને સમજાવું. કાંઈ નથી. તું વિચારે છે એવું કાંઈ તો નથી. આ શું કહેતો હતો? એ તો છોકરા હોય તેને અમે વાતું કરતા હતા, તેને એવું થઈ ગયું કે કંઈક મોટા બાપા ખોટું બોલે. ના બેટા, એ તો અમે વાતું કરતા, તમે ક્યાં બાઈટ થતા? મોટા ભાઈ સાચું જેવું હોય એવી વાત કરો. મને એમ કાંઈ કહું તું છું. ઉપાધિ મને એને કહેવાની ખબર પડે. તમે હાવ ખોટું તમે સહન કરતા ને ખોટી રીતે ના આવું ના, કાંઈ. એમાં શું સહન? આપણું ઘર જ છે, એમાં સહન કરવાની વસ્તુ ક્યાં? આ છોકરાની તો લાગ્યું એવું થાય, હજી બાળ બુદ્ધિ છે. તું ક્યાં એની વાતોમાં આવી ગયો? આવું કઈ થોડું મગજમાં ઉતારે? એટલે સાચું કાંઈ એવું કાંઈ નથી ને મોટા ના ના, કાંઈ નથી, કાંઈ નથી. તું એ ભાઈ? ઉપાધિ કર. ભગવાન તો સારું. ના ના સેજુડી એમ તો કાંઈ કી એમ નથી. ના ના, કોઈ એ દી મેં કાંઈ તમારી હારે ના ઘણી ના વાત કરતા મેં સાંભળ્યું નથી હજી લગી કોઈ દી. એ નહીં ને, એટલે એવું વર્તન નથી કરતી ને. ના ના, હા સારા છે, કાંઈ વાંધો નથી. આ તો છોકરાને એવું મગજમાં હા તો ઉતર્યું. હવે તમે કઈ બાજુ અત્યારે? હું વાડી આવ્યો તો મેં કહ્યું ચક્કર વાડી ઓલા પારા બારા ને એવું બધું થઈ ગયું. એટલે હવે અત્યારે કાંઈ કામ નથી. આપણે એવું લાગે તો કાલ સવારે ચક્કર મારી આવશું. એવું લાઈટ હજી નથી આવી. હા હું પારા બાંધતો હતો. તાવરી આ નહીં આવ્યું. મને કે મોટા બાપુને કે મારા મમ્મી કે જેમ આવે વાત બોલતા હતા. ના ના, નહીં ને? એ તો કામ બાબત અમે મને ઉપાધિ સાચી, બીજું કઈ ને અહીંયા કામ હોય તો કરીને ના એ પારા બારા ને એવું હતું. એ બધું કરી નાખ્યું. એટલે હવે કાંઈ કામમાં કાંઈ છે નહીં. ઘરે નવરા બેઠા શું કરશું? હવે વાડીએ કાંઈ કામ છે નહીં તો હું ખોટે ખોટું નહીં જાઉં. હાલો પછી એવું લાગે તો સવારના પછી આપણે આટો મારી લઈશું. અને લાઈટ બાઈટ આવે ને તો વહેલા હાર આપણે જઈશું. હા તે બરાબર. એમ એકલા કિરા ન દોડે ને હો કે હા, અહીં એમ એકલો આવતો ન હો કોઈ દીધું. હારું હાલો. હારું હાલો આવી અને મોટા ભાઈ તમારે કાંઈ કોઈ વસ્તુની જીદ નહીં કરવાની હો. જાય. અને હું તમને શું કહું છું, મારે ઓલા પાઇપ વાળાને બિલ મારા ગીચામાં રહી ગયું. મારે સાંજે દેવા જવાનું હતું, પણ ભૂલી ગયું હું. હવે એક કામ કરો, તમે હાલા જાઓ ઘરે અને હું બિલ દઈને આવતો રહું હમણાં. કાંઈ વાંધો હાલ તો હો? કાંઈ ગાવ. હા અને આયુષને લેતા જાઓ. અહીં મારા ભેરો છે. સાચીને પાછા આવતું રહે હા 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 જાઓ તમે જાઓ, હું હમણાં આવતો. હો? આવું નહીં ને ભેરો. ના ના ના, હું હા, જઈ આવું. બોલો. તમે જાઓ. આવડો છોકરો ગયો ક્યાં, કઈ વારનો વહી ગયો હે, મને પૈસા વગરનો વહી ગયો હે. હવે આવે ને એટલે એને મારી બેન ધોકાવી નાખવો હે. હું કરું? મને તો ચિંતામાં ઘાલ દીધી આ છોકરાએ. ક્યાં બેટા? આ આવ્યો પેલા ક્યાં ગયો તો આમ આવેલ તો હે વાડીએ ત્યાં બાપનું શું ડાયટું તું વાડીએ? પણ મારો માં તો ખરા એ છોકરો રહ્યો ને એ પૈસા વગર વહી ગયો. આપણે અહીં નતા ઉભા ત્યારે ડાયરેક્ટ એની રીતે વહી ગયો તો. એ તમે કાંઈ બોલો માં, હું મારા છોકરાને શિક્ષા દેતી ને એમાં તમારે નહીં બોલવાનું કાંઈ. એમ કરીને છોકરાનો પાક બગાડ નાખ્યો હે. એ કહેવાય ઠપકો. અહીંયા 1 કલાકથી ગોતું છું, 1 કલાકથી ચિંતા કરું છું. પણ મેં એને ઠપકો દીધો એકલા ન જવાય. પણ કીધું મેં પણ મરાય નહીં, સમજાવાય છોકરાઓને. શું આને તો મોરી ધોકાવી નાખો, ધોકાવી નાખો હે. મારોમાં તમે મારોમાં શું અત્યાર લગી મારા ઘરના ધણીને તમે હે ને સડાયો અને હવે મારા છોકરાને તમારો કરવા માંગો હો. ના એટલે મારે તો અહીં કે રહેવાનું જ નહીં ને. કાંઈ એવું નથી. હા તો તમે બોલતા હતા ને આપણે અહીં નતા. મેં વળી લાડુને જઈને સમજાવ્યો. લાડુને આવતા હતા વાડીએ હું ગયો ને, તમે કીધું ને વાડીએ જાવ હું ગયો તો પછી આ નિયર પોઈ ગયો તો ઠેઠ એકલો. તો મેં એને જઈને કીધું તો આને જઈને તો એના લાડુને વાત કરી છે કે પછી છે ને આવીશ ગયો તો ઠેઠ નહીં. તો મેં એને જઈને સમજાવ્યો. મેં કીધું લાડુ તું આની વાત માઇન્ડમાં કીધું આ તો છોકરું છે. આને જઈને વાત કરી છે ને પપ્પાને કે આપણે બોલતા હતા એમ કંઈક વળસડતા હતા એમ ઘરમાં કજ્યો છે એવું આને જઈને સમાચાર દીધા. પણ હવે આ છોકરાને શું ખબર પડે? એ છોકરાને કાંઈ ખબર નથી પડતી. તમે અહીંથી જઈને કાંઈ ખાંધા કર્યા હોય તો જ હોય આ છોકરો, તો જ તમારે ભેગો આવે. એવું નથી. અને આ પૂછો હે આ એકલો વહી ગયો તો અને મેં
કાંઈ હવે ઉપાધિ કરતા નહીં. હેલા તું એકલો વહી ગયો તો મારો મત એકલો વહી ગયો તો હે તમે જે ઉપાધિ કરોમાં કાંઈ મેં લાડુને સમજાવ્યો હશે, હવે કાંઈ એવું છે નહીં. એ હવે કાંઈ નથી. શું હવે હેઠા બેહો સાનું મુના સેજડી હા લાડુ. કા તમે આવ્યા? શું છે આ બધું? એ કાંઈ નથી. આ તો એને મોટા ભાઈ ભેગો વહી ગયો તો ને એટલે હું ગોતતી હતી. એટલે મને પૂછું છું કે તું એમાં મને પૂછ્યા વગર તાર નહીં જવાનું. બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી. તો હવે ખાલી એકલો વહી ગયો ને ઠપકો કોઈથી દેતા. બીમાં સાચું બોલ. આ વાત સાચી હતી ને, અને મેં મારી નજરે જોયું. તું અત્યારે મને સમજાવસ કાંઈ નતું ને વાડી આવી ગયો. હાચીને પાછું આવતું રહે. હા હા હા, જાઓ તમે જાઓ, હું હમણાં આવતો. હો? આવું નહીં ને ફેરો. ના ના ના, હું જઈ તમે જાઓ. મોટા ભાઈ, પાઇપ વાળાને બિલ દેવાનું તો મેં ખાલી બાનું કહ્યું. અસલમાં એ છે કે આયુષ કદાચ સાચું બોલતું હોય. અને એ જાણવાની મારી ફરજ છે કે ખરેખર સેજુડી સાચું કા તમારી યારે આવું વર્તન વર્તે છે કે નહીં. અને તમે મારાથી છુપાવીને રાખો છો. મને ખબર છે કે મારું ઘર ન ભાંગે ને એટલે તમે સાચું નથી બોલતા. મારે આ બધી વસ્તુ જાણીને જોઈએ. હું તમારો પીછો કરવા પાછો બિલ દેવાનું. બાકી તો અહીં કે હું એમને હાવ ગોતી ગોતી થાકી ગઈ. મારો હે હમણાં તો હાવ પાક બગડી ગયો. હાવ પાક બગડી ગયો છે. એ મારો માં તમે એકલો એકલો નીકળી ગયો તો અહીંથી આપણે બોલતા હતા ને તમે તો ત્યારે તો નીકળી ગયો. મને એ તમે મુંગાર્યો. આ મારો છોકરો છે ને મારે એને શિક્ષા એવડાને દેવી પડે. આમ કરી કે ને તો તમે મારા છોકરાને પાક બગાડ નાખ્યો. બેટા મરાય નહીં. એ તો છોકરો હોય એ પૂછ્યા વગર નીકળી ગયો તો એ વહી ગયો તો લાડુડા પાસે. આમાં તમારા મોટા ભાઈ કાંઈ બોલવાનું જ નહીં. હું ક્યાં બોલું છું બેટા? આ તો વહી ગયો તો એટલે હું તમને કહું છું, સમજાવું કે ભાઈ એકલો વહી ગયો તો મેં એને ડારો દીધો છે. એ જેને વાંચવા કરવા ગયો તો લાડુડાને મેં એને ના પાડી. અત્યારે કાંઈ નથી. છોકરાને સમજાવી દીધું. હા હા સેજડી પણ એવું કાંઈ નથી. મારે તારું કાંઈ કામ નથી. આ મોટા ભાઈ છે ને એટલે મારા માટે ઘણું છે. તને એવું લાગતું હોય કે આ ઘર તારું છે, આ ઘર તને દીધું, આ બધું તને દીધું, અને હું ને મારા મોટા ભાઈ ક્યાંક બીજે હોય જાય. બાકી આ વર્તન હવે તું કરતી નહીં. ઊભી રહે. લાડુ લાડુ એમ ન કરે. લાડુ બેટા હું કહેતો હતો તમને, તમે આમ કરો માં. ઈ તમે જ કર્યું મોટા ભાઈ. બધું તમે જ કરો તો મારા ઘરમાં. હજી તું મોટા ભાઈનું નામ લે. એ લાડુ શું કરે તું? હાલ તારો ચલો ઉપર હાલ નીકળ. હાલ લઈ જા. મારે નથી કામ તારું. હાલ ના 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 વહી જા. એમ ન કરો બેટા. તમે શું મોટા ભાઈ, તમે માથે રહીને જ આ કર્યું છે. જો પહેલા તમે મને વાત કરી હોત ને કે આ મારી બાયડી તમારી યાર આવું વર્તન વર્તે છે, તો પહેલી જ ફેરે હું એને સમજાવી દેતી. બીજી ફેરે તમારી હમું બોલવાની હિંમત ન કરત. પણ તમે જ ખરેખર આને આ પાક બગાડવા વાળા તમે છો. તમારે સાચી વાત કરવી હતી મને કે આ બહુ આ આવું વર્તન કરે છે. તમે કેમ ન બોલ્યા? પણ મારે ઘર ન તોડાય બેટા. તમારું આ ઈ સે તું ભૂલ. નીકળ અમે ત્યાં. લઈ જા, તારો સામાન લઈ જા. ના ઈ સે ભૂલ થઈ તને ગઈ ખબર મારી. નથી આ મારા મોટા ભાઈને મેં બાપ ઠેકાણે રાખ્યા? તને ખબર નથી? નાનપણથી એને મને નાનપણથી મોટો કર્યો છે ને. ભાઈ સે મને માફ કરી દ્યો. ભૂલ થઈ ગઈ પરણાવ્યો, મારી. હરણાવ્યો, ધંધાવાળો કરી દીધો, વાડીવાળો કરી દીધો, બાયડી છોકરાવાળો કરી દીધો, ઘર બહાર કરી દીધા. અને હજી મોટા ભાઈ જ્યાં એકલા હોય, જ્યાં હું તારી સામે હોય, ત્યાં તું મોટા ભાઈ પ્રેમથી વાત કરસ. જ્યાં હું અહીંયા ઘરની બહાર વહી જાઉં તો મોટા ભાઈને નાના છોકરાની ગોણે તું હડકાવો જ રહે. ભાઈ સે ભૂલ થઈ ગઈ મારી. મારી પાસે માફી માંગમાં માફી માંગ મોટા ભાઈ પાસે. તે મોટા ભાઈની ભાઈરે વર્તન એવું કર્યું છે, મારી યારે વર્તન નથી કર્યું. મોટા ભાઈ પાસે માફી માંગ. ભાઈ સે મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ. ના બેટા એવું કાંઈ ન હોય. આ તો હું તો ખાલી સમજાવે ને તમે કોઈ સમજી જાવ ને તમે છે ને લાડુ તું હવે એવું ઘરમાં કવા ન કરાય. પણ મોટા ભાઈ આને શું કઈ વસ્તુની કમી છે મને એ કયો તમે? ખાવાની કમી છે, પહેરવાની કમી છે, ઓઢવાની કમી છે, ઘર છે, બાર છે, ધણી છે, તમારા માવતર જેવા તમારા જેવો એક મોટો ભાઈ છે, એને કઈ વસ્તુ બહાર લેવા જવી પડે છે એ કહેતી નથી. એની પહેલા તમે હાજર કરી દો છો, હું હાજર કરી દઉં છું. તારે કઈ વસ્તુની તારે કમી છે? તું કેમ વર્તન આવું કરસ? ભાઈ સે ભૂલ થઈ ગઈ મોટા ભાઈ.
મેં માફી તમને માંગ, મોટા ભાઈની માફી માંગ જલ્દી. એ છે લાડુ હવે છે ને, ભૂલ થઈ ગઈ મોટા ભાઈ, હું તો મને માફ કરી દ્યો. હા, મારે કાંઈ નથી બટા એવું. એ તો આ લાડુ ઓલું થઈ ગયું. તારે છે ને હવે એક ફેરે ભૂલ થઈ જાય એને જાતું કર અને ઘર નો બગાડાય. મને એ મેં યાર તમને કોઈ વાત નતો કરતો કે આવી સોરી વાત તો મોટા ભાઈ ગમે એ આપણને ગુમડું નાનું થયું હોય ને, તમે એની દવા પહેલા કરી નાખો ને તો એ ગુમડું પાક વધે નહીં. હા, તમારી યાર આવું વર્તન વર્તતી હતી, તમે મને પહેલા થોડીક ખાલી કલ આપી હોત ને તો હું આને પહેલા જ સબક આપી દે. તમારી યાર ઊંચા અવાજમાં બોલવાની હિંમત ન કરતી, પણ તમે જે પહેલી વાર આની ભૂલ ઢાંકી ને એટલે એને જોતું ચડી ગયું કે હવે મને આ ઘરમાં કેવા વાળું કોઈ નથી. એ વાત સાચી છે તારી. તમે સમજ્યા? મને એમ હતું મેં ઘર બહાર બગડે નહીં અને બોલે નહીં એટલે તને મેં યાર કાંઈ કીધું નથી એટલે આ છોકરા બોકરા ભવિષ્ય બગડે. મેં કીધું આમ અને કોઈ બીજા હણતા સાંભળતા તે જેવું વર્તન કર્યું એવો બીજા કોઈ વર્તન ન કરે એવું કે એવું. આજ પછી મેં મોટા ભાઈ માથે અત્યાચાર ગુજાર્યો છે ને એવું કોઈ કરતું નહીં. ના ના હશે મોટા ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, મેં તમને અત્યાર લગી બહુ દુખી કર્યા. ના ના એવું કાંઈ નહીં બટા, મને કાંઈ એવું નથી. તમે હે ને હંપીને રહ્યો ને એમાં હું રાજી છું બધા હે ને. હવે કોઈ દી આવું નહીં થાય મોટા ભાઈ, મને માફ કરી દ્યો. બસ માફ કરી દો આને, માફ કરી દો મોટા ભાઈ. હાલો એ મારે કાંઈ હું વાપસ કરું. હા હંપીને બધાય રહ્યો એ જ મારી તમને બધાય પાસે પ્રાર્થના છે કે ઘરમાં કોઈ દી તમે હે ને ઊંચો અવાજ ન કરતા. સારું હાલો લઈ લ્યો, ઠેલો લઈ લો. હવે આજ પછી હવે ધ્યાન રાખજો. લઈ લો ઠેલો લઈ લો. હાલો અંદર હાલો હાલો મારું પાણી કરી લો.